અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકોના ભેમાપુર લક્ષ્મીપુરા ગામે રાત્રિના સમયે વીજ તારની સાહસિક ચોરીનો બનાવ સામે આવ્યો છે. ખેડૂત કટારા ભગવાનભાઈ, હીરાભાઈ અને પ્રતાપભાઈના ખેતરના ડીપી કનેક્શનના તાર કાપી અજાણ્યા તસ્કરો ફરાર થયા હોવાનો આક્ષેપ છે. લાઇટ ચાલુ હાલતમાં ચોરી થતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગામ લોકોએ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ અને પોલીસને લેખિત રજૂઆત કરી આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી છે. ભેમાપુર ગામે ચાલુ વીજ પ્રવાહ વચ્ચે તાર ચોરી થવાની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. ગ્રામજનો કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી. ભેમાપુર ગામના આગેવાનો મળી અને મેઘરજ તાલુકાના ભેમાપુર ગામે છેવાડાના સીમ ખેતરોમાં વીજ લાઇનના તાર ઉતારી ગયેલ છે. જે ખેડૂતોના કનેક્શનના તાર ચોરો રાતે ચોરી કરી ગયેલ છે. સવારમાં ઘઉંની કાપણી માટે ખેડૂતો ખેતરમાં આવ્યા ત્યારે ખબર પડી કે મોટર જે કનેક્શન ખેડૂત કનેક્શનના જે તાર છે જે ચોરો રાતે ચોરી ગયા છે. જે બદલ અમે જીઈબીમાં તેમજ પોલીસ સ્ટેશનમાં જાણ કરીએ છીએ અને આવી ચોરી અટકાવવા કાયદેસરના પગલાં સરકાર તેમજ જીઈબી તંત્ર તેમજ સરકારી તંત્ર પોલીસ સ્ટેશનમાં જાણ કરી યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી અપીલ છે.